રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં ફરિયાદ 8 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ દાખલ. ફરિયાદમાં રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું નામ નહીં. 6 આરોપીઓને કસ્ટડીમાં લઈને કરાઈ સઘન પૂછપરછ. રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં એસઆઈટીની સઘન તપાસ. જમીન ગોટાળાના કેસમાં પણ થઈ શકે છે તપાસ. રામ મંદિર ટ્રસ્ટના વહીવટી માળખામાં પણ ફેરફાર અંગે મંથન કરાશે. એસઆઈટીની ટીમ દરેક એંગલથી કરશે તપાસ. રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં અખિલેશ યાદવના સરકાર પર સતત પ્રહાર. એફઆઈઆર દાખલ થયા બાદ એક્સ પર કરી પોસ્ટ. એસઆઈટીના નામે તમામ પુરાવાઓ નાશ કરવાના પ્રયાસનો આરોપ. અખિલેશ યાદવનો દાવો, કર્મચારીઓને બનાવાયા બલીનો બકરો. કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલીની શક્યતાઓ તેજ. અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત. 3 દિવસ પહેલા પ્રધાનમંત્રીએ પણ કરી હતી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત. નવા ચહેરાઓને મળી શકે છે કેબિનેટમાં સ્થાન. ભારતમાં એક્ટિવ ક્રેડિટ કાર્ડની સંખ્યા પ્રથમ વખત પહોંચી 12 કરોડને પાર. માર્ચમાં 2,19 કરોડના પેમેન્ટ માટે કાર્ડનો કરાયો ઉપયોગ. મેમાં નવા 10,17,000 ગ્રાહકો ઉમેરાયા. ઓનલાઈન શોપિંગ, ટ્રાવેલ, યુટિલિટી પેમેન્ટ્સ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં કાર્ડનો ઉપયોગ વધ્યો. આંધ્રપ્રદેશમાં દેશની સૌપ્રથમ ખાનગી સોનાની ખાણનો કરાયો પ્રારંભ. પ્રથમ વર્ષે 400 કિલોગ્રામ સોનાનું થશે ઉત્પાદન. દેશમાં 99% સોનાની થાય છે આયાત. ત્યારે નવી ખાણના લીધે વિદેશી હુંડિયામણમાં થશે નોંધપાત્ર બચત. કમર્શિયલ એલપીજી સપ્લાય પરના તમામ નિયંત્રણો કરાયા દૂર. હવે ઔદ્યોગિક કમર્શિયલ ગ્રાહકોને અગાઉની જેમ જ મળશે 100% પુરવઠો. હોર્મુઝની ખાડી ફરી ખુલતા સરકારનો નિર્ણય. ઉદ્યોગોમાં ફૂંકાશે પ્રાણ. લખનૌ સ્ટેશન પર 3 માસનો બ્લોક લેવાતા ગુજરાતના મુખ્ય શહેરોને જોડતી ઉત્તર ભારતની 11 ટ્રેનને થશે અસર. કેટલીક ટ્રેનો એશબાગ મોહલર રૂટ થઈને દોડશે તો અમુક ટ્રેનોને એશબાગ અને બાદશાહનગર ખાતે અપાયો વધારાનો સ્ટોપેજ.